મનુષ્યના જીવનમાં કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. પરસેવાના નાવાનો મતલબ છે જેમાં તમારે સિદ્ધિ મેળવવી છે એની પાછળ કઠોર પરિશ્રમ. અહીં લાઇબ્રેરીના વિદ્યાર્થીઓ છે, તમે છે ને, કઠોર પરિશ્રમ કરો, મક્કમ મન રાખીને, તો જે તમારે બનવું છે તમારા હાથમાં છે. પણ એના માટે મન મક્કમ જોઈએ ને કઠોર પરિશ્રમ જોઈએ. કોઈ કવિએ કીધું છે કે ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી. ડગ જો અસ્થિર હોય તો મંજિલ નથી જડતી. મન જો મક્કમ હોય તો હિમાલય નથી નડતો. અને પોનભાઈએ ભજનમાં ગાયું કે મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ને ભોગી પડે બ્રહ્માંડ, વિપતો પડે પણ જે ભણશે નહીં એને કહીએ હરિના દાસ. આવા મક્કમ મનના સમાજના અને ભારત માતાના દાસ બનવાનો આજનો સંકલ્પ, આજનો પ્રસંગ છે. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે. તમારું ભાગ્ય તમારે કઈ જગ્યાએ લઈ જવું છે તમારા હાથમાં છે. અમે તો મદદ કરવા વાળા છીએ, પ્રયત્ન તમારે કરવો પડશે. કોઈ કે સાચું કહ્યું છે કે પ્રારંભ ને હોય ગોઠે કોણ. પ્રારંભ એટલે નસીબ. પ્રારંભ ને હોય ગોઠે કોણ. હું તેજ ઉછીનું લયું નહીં, હું તો જાતે બળતું ફોન જ છું. ઉનાળાના લગ્ન હોય અને જેઠ મહિનાનો તડકો પડતો હોય ને આ બહેનો કે પેલા આ ભાઈઓ છે ને તો ઝોલી રમતા હોય ને તો ઉંઆઈથી પરસેવો છૂટે ને ઉંઆઈ રેલો જાય તો એની ખબર નથી કે કેટલો પરસેવો પડે છે. પણ એમાં રસ છે. તમે રસ પેદા કરો. સિદ્ધિ મેળવવા માટે જે કંઈ તમારે પ્રાપ્ત કરવું છે અને એમાં રસ પેદા કરો તો સિદ્ધિ તમને હોમે આવીને તમને તિલક કરશે. તો મારી આપને વિનંતી છે કે આ સમાજના ખોટા રિવાજો, ખોટી બદીઓમાંથી સમાજને બહાર લાવી અને સમાજને શક્તિશાળી બનાવવો છે. સક્ષમ નાગરિકો દ્વારા શક્તિશાળી